નમસ્તે. ઇન્ડિયા, કેનેડા, પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ indiantimesdaily.com પર આપનું સ્વાગત છે. હું છું દ્રષ્ટિ બજાર અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ભારતમાં વિપક્ષીઓ પર હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષ નોટ બંધ કરવાના નિર્ણયનો વિરોધ એટલા માટે કરી રહી છે કારણ કે તેને ખુદ આ નિર્ણયથી ઝટકો લાગ્યો છે અને નોટને બજારમાં લાવવાની ઝડપમાં 500 રૂપિયાની નવી નોટને છાપવામાં અમુક ગડબડ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017ના ભાગરૂપ રોડ શોમાં અમુક જાહેરાતો કરી હતી અને હવે કેશલેસ ટોલ પણ ભરી શકાશે. કેનેડામાં સપ્ટેમ્બરમાં ફેડરલ સરકારનું નુકસાન પાછલા વર્ષના આ મહિનાના નુકસાનથી 2 ગણું છે અને ફેડરલ અને ક્યુબેક સરકારો પણ જલ્દીથી જલ્દી મોન્ટ્રીયલના 5.9 બિલિયન ઇલેક્ટ્રિક ટ્રેન પ્રોજેક્ટમાં ફંડ નાખવાનો દબાવ છે. અમારી સાથે બની રહો. અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. નમસ્તે. ઇન્ડિયા, કેનેડા, પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ indiantimesdaily.com પર આપનું સ્વાગત છે. હું છું દ્રષ્ટિ બજાર અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે લોકોએ દેશને લૂંટ્યા છે તેમના માટે નોટબંધી જીવનભરની સજા છે અને ટેસ્ટ સિરીઝના બીજા મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને સિરીઝમાં 1-0 થી લીડ લીધી છે. ગુજરાતમાં આજે આનંદીબેન પટેલનો જન્મદિવસ છે અને અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડો અને એશિયા એન્ડ પેસિફિકના લીડર્સે એક સાથે મળીને વર્લ્ડ ટ્રેડને બચાવવા માટે એક પ્લાન બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને 3 દિવસની ચર્ચા પછી હેલિફેક્સ ઇન્ટરનેશનલ સિક્યોરિટીની સભા અનિશ્ચિતતાથી સાથે પૂર્ણ થઈ ગઈ છે. અમારી સાથે બની રહો. અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. નમસ્તે. ઇન્ડિયા, કેનેડા, પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ indiantimesdaily.com પર આપનું સ્વાગત છે. હું છું દ્રષ્ટિ બજાર અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ભારતમાં વિપક્ષના સતત હુમલાનો સામનો કરી રહેલી સરકારે કહ્યું કે મોટી નોટોના બંધ કરવાના નિર્ણયના એક સર્વેક્ષણ મુજબ 93%થી વધારે લોકોએ સમર્થન કર્યું છે અને વિમુદ્રીકરણ પછી જનધન બેંક ખાતામાં લગભગ 21,000 કરોડ રૂપિયાથી વધારે જમા થયા છે. ગુજરાતમાં અમેરિકાથી લગ્ન કરવા વતનમાં આવેલા એનઆરઆઈ પરિવારોના નોટબંધીના કારણે થયા નિરાશ અને ખેડૂતોને રોજગારના ત્રાસમાં મદદ માટે 250 કરોડની સહાયની જાહેરાત. કેનેડામાં કન્ઝર્વેટિવ એમપી બ્લેન કેલ્કિન્સે કહ્યું કે ટ્રુડોએ લોની સ્પિરિટની સાથે સાથે પોતાના જ એથિકલ સ્ટેન્ડર્ડ્સને તોડ્યા છે અને કેનેડા 2020એ વર્તમાનમાં જ એક નવું ડોનર એગ્રીમેન્ટ શરૂ કરી દીધું જેના પર પૈસા આપવાવાળી કંપની અથવા ગ્રુપની સહી અનિવાર્ય હશે. અમારી સાથે બની રહો. અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. નમસ્તે. ઇન્ડિયા, કેનેડા, પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ indiantimesdaily.com પર આપનું સ્વાગત છે. હું છું દ્રષ્ટિ બજાર અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ભારતમાં પાકિસ્તાને ધમકી આપી છે કે જો સીમા પર તણાવ વધ્યો તો ભારતને બોધ આપવા માટે તેમનું સશસ્ત્ર બળ સક્ષમ છે અને કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીએ વિપક્ષી દળો પર આરોપ લગાવ્યો છે કે મોટી નોટોના મુદ્દા પર ચર્ચા કરવા માટે તે બહાના શોધ્યા કરે છે. ગુજરાતમાં સરકારે સામે ચાલીને પાટીદાર અનામત આંદોલન સમિતિને વાટાઘાટો માટે નિમંત્રણ આપ્યું અને સરકાર દ્વારા ખેડૂતોને 750 કરોડ આપવાની સહાયતા. કેનેડામાં ટ્રુડો સરકાર એનબ્રિજ ઓઇલ સાયન્સ પાઇપલાઇન પર મહત્વપૂર્ણ નિર્ણય લેવા તૈયાર છે અને ટોરન્ટોમાં મેયર કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં સૌથી મોટા હાઈવેઝની અંદર ટોલ શરૂ કરવા માંગે છે. અમારી સાથે બની રહો. અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.
નમસ્તે. ઇન્ડિયા કેનેડા પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ હિન્દી પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ indiantimesdaily.com પર આપનું સ્વાગત છે. હું છું દ્રષ્ટિ વજાર અને આજના મુખ્ય સમાચારો આ મુજબ છે. ભારતમાં કોંગ્રેસે મોટી નોટની પાબંદીના મુદ્દા પર અન્ય સમાન વિચારધારાવાળા દળની સાથે એક બેઠક કરી, જેથી તે સરકાર પર દબાવ નાખી શકે અને દેશમાં કેશની કમી જોતા ભારતીય રિઝર્વ બેન્કે નાના કરજદારોથી ન વસૂલવાના કરજને બેડ ડેપ્ટ કરાર દેવાના માપદંડમાં માફી આપી છે. ગુજરાતમાં સરકારી સૂત્રોએ કહ્યું કે ગુજરાતમાં સ્થિતિ નોર્મલ થતા હજી 1-1.5 મહિનો સમય લાગશે અને અમદાવાદમાં વિમાન હાઈજેકની અફવાથી તંત્ર ફફડ્યું. કેનેડામાં આગલા બજેટમાં ઓન્ટેરિયોએ ક્રાઉડ સોર્સિંગ આઈડિયાઝ માટે અમુક પ્રસ્તાવ રાખ્યા અને ટોરોન્ટોમાં સેન્ટેનિયલ કોલેજનું એક કેમ્પસ ખોલવા માટે ફેડરલ સરકારે $44 મિલિયન જોગવાઈ કરી છે. અમારી સાથે બની રહો. અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.